નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ગ્રામરમાં આપણે આજે પૂર્ણ ભવિષ્યકાળ એનો અભ્યાસ કરશું. પૂર્ણકાળ ભણી રહ્યા છીએ. તો પૂર્ણકાળમાં આની આગળના લેક્ચરમાં આપણે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળનો અભ્યાસ કર્યો. બરાબર. પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે પૂર્ણ વર્તમાનકાળ છે એનો ઉપયોગ આપણે વર્તમાન સમયમાં અત્યારે હજુ હમણાં જ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવા થઈ ગઈ હોય, બરાબર, અને એવું દર્શાવવું હોય ત્યારે એવી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાનનો ઉપયોગ કરીએ છીએ. પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યાં કરતા હતા? તો કે પૂર્ણ ભૂતકાળ છે એ ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી એવું દર્શાવવું હોય ત્યારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરતા હતા. તો પૂર્ણ ભવિષ્યકાળની અંદર શું? તો કે એમાં પણ ક્રિયા પૂર્ણ દર્શાવવાની છે, પણ ક્યારે પૂર્ણ ક્રિયા દર્શાવવાની છે? તો કે ભવિષ્યમાં. તો ભવિષ્યની આપણે સંભાવના કરવાની હોય છે, બરાબર છે. તો ભવિષ્યકાળની અંદર કંઈ પણ થવાનું છે કે ભવિષ્યમાં કંઈ થવાનું છે એની આપણે સંભાવના કરતા હોય કે આવતીકાલે આ કરશું ને આ થશે ને અહીંયા આ જોશું ને, બરાબર છે એવું. પણ ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે, ક્રિયા પૂરી ન થઈ ગઈ હશે, ક્રિયા કરશું એવી સંભાવના નહીં, પણ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવી સંભાવના જ્યારે કરવાની થાય ત્યારે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવાનું થાય ત્યારે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે, એવી સંભાવના કરવાની હોય ત્યારે. હવે એની અંદર ક્રિયાપદનું રૂપ, વર્બ ફોર્મ. તો આપણને ખબર છે પૂર્ણકાળ દર્શાવવા માટે ક્રિયાપદના કેવા રૂપનો ઉપયોગ કરીએ છીએ? આપણે ભૂતકૃદંતનો ઉપયોગ કરીએ છીએ પૂર્ણ ક્રિયાઓ દર્શાવવા માટે. પછી એ પૂર્ણ વર્તમાન હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય. પૂર્ણ ક્રિયા દર્શાવવાની થાય એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને આપણે ભૂતકૃદંત કહીએ છીએ, બરાબર. ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને ભૂતકૃદંત કહેવાય છે એ પૂર્ણ ક્રિયાઓ દર્શાવવા માટે આવે છે. તો ભૂતકૃદંત છે એ ક્યારેય એકલું આવતું નથી. ભૂતકૃદંત છે હંમેશા ટુ હેવ સાથે આવે છે. જેમ વર્તમાન કૃદંત છે એ ટુ બી સાથે આવે છે, એમ ભૂતકૃદંત હંમેશા ટુ હેવ સાથે આવે છે. તો હેવ હેઝના ત્રણ રૂપ જોયા આપણે, હેવ, હેઝ અને ટુ હેવના ત્રણ રૂપો જોયા, હેવ, હેઝ અને હેડ. હેવ અને હેઝનો ઉપયોગ આપણે પૂર્ણ વર્તમાનમાં કરતા હતા, હેડનો ઉપયોગ પૂર્ણ ભૂતકાળમાં કરતા હતા. તો હવે ભવિષ્યકાળની અંદર શું થશે? તો કે ભવિષ્યકાળની અંદર હેવ આવશે, માત્ર એક હેવનો જ ઉપયોગ થશે, હેવ અને હેઝ બંને નહીં હોય, હેવનો જ હશે. તો હવે વર્તમાન અને ભવિષ્ય બંને પૂર્ણકાળ દર્શાવવાના થાય ત્યારે બંનેમાં હેવ આવે છે V3ની સાથે. તો કોના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ પૂર્ણ ભવિષ્યકાળ છે અને પેલો પૂર્ણ વર્તમાન કાળ છે? તો એ નક્કી કરવા માટે સેલ અને વિલ, બરાબર છે, એની સાથે સેલ અને વિલ. તો સેલ અથવા વિલ પ્લસ હેવ એટલે સેલ હેવ, વિલ હેવ પ્લસ V3, બરાબર છે. સેલ હોય તો સેલ આવશે, જ્યારે સેલનો ઉપયોગ કરશું ત્યારે સેલ હેવ, વિલનો ઉપયોગ કરશું ત્યારે વિલ હેવ પ્લસ V3 એટલે કે ભૂતકૃદંત, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, બરાબર છે. તો એ છે એટલો ફર્ક છે વર્તમાન કાળ અને ભૂતકાળની અંદર, ભવિષ્યકાળની અંદર પૂર્ણ બંનેની ક્રિયાઓ દર્શાવવામાં ફેરફાર છે. એટલે સેલ વિલ સાથે હેવ હોય તો એવું માનવું કે આ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે, બરાબર છે. તો એ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય માનવું. ચલો, ઇન્ડિકેટર્સ એટલે ઓળખના શબ્દો. તો ઓળખના શબ્દોમાં ટુમોરો, નેક્સ્ટ, બરાબર છે. ટુમોરો એટલે આવતીકાલ, નેક્સ્ટ પછી નેક્સ્ટ ડે હોય, નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ યર હોય કે કોઈ સ્પેસિફિક ડે હોય, સન્ડે, મંડે, ટ્યુઝડે. નેક્સ્ટ શબ્દ આવે એટલે એ ભવિષ્યકાળ સમજવો, અને ટુમોરો શબ્દ હોય તો એ પણ શું આવશે? તો કે ભવિષ્યકાળની રચના છે એવું દર્શાવે છે. તો એ ભવિષ્યકાળ સૂચવે છે. એ માત્ર પૂર્ણ ભવિષ્યકાળ નહીં પણ ભવિષ્યકાળ જ સૂચવે છે, બરાબર છે. ચલો, હવે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો વાક્ય રચનાઓ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે વાક્ય રચનાઓ. વાક્યનું બંધારણ પૂર્ણ ભવિષ્યકાળની અંદર કેવું હોય છે? કેવી વાક્ય રચનાઓ પૂર્ણ ભવિષ્યકાળની અંદર હોય છે? તો એના આપણે ત્રણ વિધાનોના પ્રકાર જોઈએ છીએ. એફર્મેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, જેને હકાર વાક્ય પણ કહેવાય છે. પછી નેગેટિવ સેન્ટેન્સ જેને આપણે નકાર વાક્ય કહીશું, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જેને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહી શકીએ છીએ. તો એમાં સૌપ્રથમ આપણે એફર્મેટિવ સેન્ટેન્સ જોઈએ, હકાર વાક્ય જોઈએ. તો હકાર વાક્યમાં સૌપ્રથમ શું આવશે? તો કે બધા વાક્યમાં સૌપ્રથમ, બધા કાળની વાક્ય રચનાઓમાં સૌપ્રથમ સબ્જેક્ટ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ એટલે શું થશે? કર્તા.
બરોબર છે, સબ્જેક્ટ એટલે કર્તા. સબ્જેક્ટ પ્લસ સેલ અથવા વિલ, બરોબર, એટલે સેલ અથવા વિલ પ્લસ હેવ પ્લસ V3, જેને આપણે શું કહેશું, ભૂતકૃદાંત પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ. જો હોય તો કર્મ હોય અથવા ન પણ હોય વાક્ય રચનાની અંદર એ કર્મ હોવું ફરજિયાત નથી, કારણ કે અમુક ક્રિયાપદ એવા છે કે જેની સાથે કર્મ આવતું નથી. પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. અધર વર્ડ એટલે શું થશે તો કે અન્ય શબ્દો, અને અન્ય શબ્દોમાં કોનો સમાવેશ થાય છે તો કે સમયદર્શક શબ્દ જે આપણે ઇન્ડિકેટર્સ કહીએ છીએ એ, અને સ્થળદર્શક શબ્દ કે કોઈ ક્રિયા કઈ જગ્યાએ બની છે એ, બરાબર, એટલે એ અધર વર્ડ, અન્ય શબ્દ. ચાલો એના પછી નેગેટિવ વાક્ય રચના બનાવીએ તો નકાર વાક્ય જેને આપણે કહીશું, બરાબર, તો એમાં પણ સહાયકારક ક્રિયાપદ સેલ અને વિલનો પહેલેથી જ ઉપયોગ થાય છે, એટલે સેલ વિલ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, બરાબર છે. સેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3, સેલ વિલ અને હેવની વચ્ચે નોટને મૂકવાનું થશે. એના પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ. પ્રશ્ન વાક્ય, તો પ્રશ્ન પૂછતી વખતે શું કરશું તો કે સેલ અને વિલને આગળ લેશું. સેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. યાદ રાખજો, હેવ અને V3 ને અલગ કરશું નહીં, બરાબર છે. સેલ અને સેલ વિલ પ્લસ હેવની વચ્ચે નોટ મૂકશું. જ્યારે પ્રશ્ન વાક્ય બનાવશું ત્યારે સેલ અને વિલને પ્રશ્નસૂચક શબ્દ બનાવશું. સબ્જેક્ટ V3, હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, બરાબર. હવે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા સેલ અને વિલ છે, બેમાંથી એકનો ઉપયોગ કર્તા સાથે આવશે, તો કર્તા પ્રમાણે સેલ અને વિલનો ઉપયોગ થાય છે. આગળ આપણે જોઈ ગયા એમ સેલનો ઉપયોગ ક્યારે કરશું તો કે જ્યારે I અને V હશે ત્યારે સેલનો ઉપયોગ કરશું, બાકી બધા સાથે કોનો ઉપયોગ કરશું તો કે વિલ. કર્તા તરીકે I અને V હશે ત્યારે. પણ સેલ અથવા વિલ બંને I અને V સાથે આવે છે, પણ કેમાં તો કે હકાર વાક્ય રચના હોય છે ત્યારે સેલ અને વિલ બંને તમે I અને V સાથે ઉપયોગ કરી શકો છો. પણ યાદ રાખવું, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવવાનું થાય, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે બનાવવાનું થાય ત્યારે સેલથી જ પ્રશ્ન પૂછવો અને સેલથી જ નકાર વાક્ય બનાવવું જ્યારે I અને V કરતા હોય ત્યારે. I અને V કરતા છે એની સાથે હકાર વાક્યમાં સેલ અને વિલ બંને વાપરી શકાય છે, જ્યારે નકાર અને પ્રશ્નાર્થમાં તમે માત્ર સેલનો જ ઉપયોગ કરી શકો છો, વિલ છે એનો ઉપયોગ કરવો નહીં. ચાલો એના પછી હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ, ઉદાહરણ જોઈએ કે જેની મદદથી આપણને વધારે આ વાક્ય રચનાઓ છે એ વાક્ય રચનાઓને આપણે વાક્યોમાં ગોઠવીએ કે જેનાથી વાક્ય છે એ કઈ રીતે બને છે એ આપણે સમજી શકીએ. તો અહીંયા એક વાક્ય આપેલું છે, વરસાદ પહેલાં ખેડૂતોએ તેમના ખેતર ખેડી લીધા હશે. તો અહીંયા ભવિષ્યમાં કઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તો કે ખેતર ખેડવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. હજુ વરસાદ પણ આવવાનો છે એ પણ ભવિષ્યની સંભાવના છે, અને ખેતર ખેડી લીધા હશે એ પણ ભવિષ્યની સંભાવના જ છે. પણ આ માત્ર એક સંભાવના કરવાની છે કે વરસાદ આવશે ને એ પહેલાં તો ખેડૂતોએ એનું આ કામ પૂર્ણ કરી લીધું હશે, હજુ નથી થયું, પણ ભવિષ્યમાં વરસાદ આવીએ એ પહેલાં આ કાર્ય પૂરું થઈ ગયું હશે. એટલે એ કેવી ક્રિયા દર્શાવે છે તો કે ભવિષ્યમાં પૂર્ણ થઈ ગઈ હશે એવી ક્રિયા દર્શાવે છે, બરાબર. તો આપણે જોઈએ તો સૌપ્રથમ તો વાક્યની અંદર કરતા શોધવાના થાય તો ક્રિયાપદ શું છે તો કે ખેડવાનું કામ છે એ ક્રિયા દર્શાવે છે, અને ખેડવાનું કામ કોણે કર્યું હશે તો કે ખેડૂતોએ, બરાબર. એટલે ખેડૂતો એ શું થશે, અહીંયા એફર્મેટિવ સેન્ટેન્સ આપણે હકાર વાક્ય બનાવીએ તો ખેડૂતો એના માટે શું આવશે તો કે ફાર્મર્સ. ફાર્મર એટલે ખેડૂત થાય, પણ ખેડૂતો બહુવચન છે એટલે ફાર્મર્સ, બરાબર છે. હવે ફાર્મર્સ પછી સેલ અને વિલમાંથી એની સાથે કોનો ઉપયોગ કરશું તો કે વિલ, બરાબર છે. ફાર્મર્સ વિલ હેવ, ખેડવું, બરાબર. ખેડવાનું અંગ્રેજી શું થાય છે તો કે પ્લાઉ, અને ખેડી લીધું હશે ભૂતકૃદંત એનું કરશું એટલે શું બની જશે એ પ્લાઉડ, બરાબર. ફાર્મર્સ વિલ હેવ પ્લાઉડ શું
કરી લીધું? શું ખેડી લીધું હશે? તો આ આપણું કર્મ છે, આપણે આને ઓબ્જેક્ટ કહેશું, બરાબર. ધેર ફાર્મ, બરાબર, તેઓના ખેતરો, તેઓના ખેતરો, તો ધેર ફાર્મ્સ. ફાર્મર્સ વિલ હેવ પ્લાઉડ ધેર ફાર્મ્સ. હવે અહીંયા સમય આપેલો છે વરસાદ પહેલાં, બરાબર. તો પહેલાં માટે શું વાપરશું આપણે? બિફોર. અને વરસાદ માટે રેન, તો બિફોર રેન, બરાબર. વરસાદ પહેલાં ખેડૂતોએ તેઓના ખેતર ખેડી લીધા હશે, તેઓના ખેતરો ખેડી લીધા હશે. એટલે ભવિષ્યમાં વરસાદ આવે એની પહેલાં આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ભવિષ્યની સંભાવના, પૂરી થઈ ગયેલી ક્રિયાની સંભાવના કરેલી છે. હવે વાક્યનું નેગેટિવ વાક્ય બનાવીએ તો શું આવશે? તો કે ફાર્મર્સ વિલ નોટ હેવ, ફાર્મર્સ વિલ નોટ હેવ plowed their farms before rains. બરાબર છે. વરસાદ પહેલાં તેઓએ ખેતર ખેડી દીધા નહીં હોય. ચલો એના પછી આપણે વાક્યનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવીએ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. તો એમાં સેલ અને વિલને આગળ લેશું, તો સેલ અથવા વિલ. તો અહીંયા કોનો ઉપયોગ કરશું આપણે? તો કે વિલનો ઉપયોગ કરશું, બરાબર. તો વિલ પછી શું કોણ છે? તો કે કર્તા. તો કર્તા વાક્યની અંદર કોણ છે? તો કે વિલ ફાર્મર્સ હેવ. પ્રશ્ન પૂછવાનો છે, વિલ ફાર્મર્સ હેવ plowed their farms. ક્યારે? તો કે બિફોર રેન. બિફોર રેન પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. પ્રશ્નનો આન્સર યસ અને નોમાં આપીએ, બરાબર છે. આન્સર આપણે અહીંયા સામે લખીએ, યસ. ચલો હવે યસથી તમે આન્સર આપો છો તો સૌપ્રથમ તો કર્તા જોવાનું છે. તો કર્તા કોણ છે? તો કે ફાર્મર્સ છે. ફાર્મર માટે શું આવશે? બહુવચન આવશે. તો એનું સર્વનામનો ઉપયોગ કરશું, તો કે ધે, બરાબર. ધે વિલ હેવ. યસ, ધે વિલ હેવ. અને નો, ધે વિલ હેવ નોટ, બરાબર છે. ધે વિલ નોટ હેવ, ધે વિલ નોટ હેવ. અને વિલ નોટનું અને સેલ નોટનું ટૂંકું રૂપ, બરાબર છે. અહીંયા આપણે લખીએ કે વિલ નોટ છે એનું ટૂંકું રૂપ તમે શું લખી શકો છો? આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા વોન્ટ. અને સેલ નોટનું ટૂંકું રૂપ તમે શું લખી શકો છો? તો કે શાંત, બરાબર છે. એટલે આ એના શોર્ટ ફોર્મ છે. એ તમે જ્યારે પણ વિલ નોટનો અને સેલ નોટનો યુઝ કરો છો ત્યાં તમે શોર્ટ ફોર્મનો પણ યુઝ કરી શકો છો. એના પછીનું બીજું વાક્ય આપણે જોઈએ, નીતા આવતીકાલે ઘરે આવી ગઈ હશે, બરાબર. આવતીકાલે આ સમયે ઘરે આવી ગઈ હશે. તો સૌપ્રથમ આપણે હકાર વાક્ય બનાવીએ. તો નીતા કરતા કોણ છે? તો કે નીતા છે, બરાબર છે. એટલે સબ્જેક્ટમાં નીતાનો ઉપયોગ કરશું. નીતા સબ્જેક્ટ. નીતાની સાથે સેલ અને વિલમાંથી કોનો ઉપયોગ કરશું? અથવા તો કોને એની સાથે લખી શકાશે? તો કે વિલનો ઉપયોગ થશે. સહાયકારક ક્રિયાપદ વિલ, કર્તા તરીકે નીતા છે, ત્રીજો પુરુષ એક વચન છે નીતા. નીતા વિલ હેવ, ચલો આવી ગઈ હશે, બરાબર. એટલે અરાઇવ્ડ અથવા તો કમ એટલે પણ આવવું થાય, અરાઇવ્ડ એટલે પણ આવવું થાય. તો નીતા વિલ હેવ અરાઇવ્ડ એટ હોમ આવતીકાલે. એના માટે શું હશે? તો કે ટુમોરો, એટલે આવતીકાલે. ચલો એના પછી વાક્યનું નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ. તો નીતા વિલ નોટ હેવ. વિલ નોટને બદલે તમે વોન્ટ પણ મૂકી શકો છો. વિલ નોટ હેવ અરાઇવ્ડ એટ હોમ ટુમોરો. વાક્યમાં વિલ હેવ, બરાબર, હેવની સાથે ભૂતકૃદંત. તો વિલ નોટ હેવ, હેવની સાથે ભૂતકૃદંત. વિલ અને હેવની વચ્ચે નકાર વાક્ય, નકાર સૂચક શબ્દ નોટ મૂકશું, બરાબર. પછી એટ હોમ,
ટુમોરો. આ વાક્ય છે એની અંદર કર્મ નથી. શું બનશે? સબ્જેક્ટ કરતા વિલ, બરોબર, વિલનો ઉપયોગ કર્યો, પછી હેવનો ઉપયોગ કર્યો, પછી V3, પછી ઓબ્જેક્ટ નથી. આ બધા શબ્દો કેવા શબ્દો છે? અન્ય શબ્દો છે. કારણ કે આવું એક એવું ક્રિયાપદ છે, અરાઇવ એક એવું ક્રિયાપદ છે કે જેની સાથે ક્યારેય કર્મ આવી શકે નહીં. વાક્યનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો વિલ નીતા હેવ અરાઇવ્ડ એટ હોમ ટુમોરો? પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર છે. વાક્યને યસ અને નોમાં આન્સર આપીએ તો યસ, નીતા છે એટલે એનું સર્વનામ વાપરશું સી વિલ હેવ. યસ, સી વિલ હેવ. એન્ડ નો, સી વિલ નોટ હેવ. બરાબર. અને વિલ નોટને બદલે તમે ત્યાં વોન્ટ પણ લખી શકો છો. વોન્ટ હેવ, સી વોન્ટ હેવ. બરાબર છે. એટલે આ રીતે છે એનું યસ અને નોમાં શોર્ટ ફોર્મમાં આન્સર આપી શકાય. પૂરા વાક્યમાં જવાબ આપવો હોય તો કઈ રીતે આપશે? તો કે યસ, સી વિલ હેવ અરાઇવ્ડ એટ હોમ ટુમોરો. નકાર વાક્યમાં પૂરા વાક્યમાં આન્સર આપવો છે તો કે નો, સી વિલ નોટ હેવ અથવા તો સી વોન્ટ હેવ અરાઇવ્ડ એટ હોમ ટુમોરો. કેવી વાક્ય રચના બની જશે? હકાર અને નકારની વાક્ય રચના પાછી આખી લખવાની થશે, પણ માત્ર ફેરફાર ક્યાં થશે? તો કે યસ અને નોમાં જ્યારે આન્સર આપીએ ત્યારે વાક્યમાં જો વાક્યમાં કર્તા તરીકે ત્રીજા પુરુષ એકવચનમાં કોઈ વ્યક્તિનું નામ હોય તો કર્તા તરીકે જ્યારે આન્સર આપીએ ને ત્યારે કર્તામાં એના નામને બદલે સર્વનામનો ઉપયોગ કરવો જોઈએ. એના પછીનું ત્રીજું વાક્ય જોઈએ. અમે 5 વાગ્યા પહેલાં અમારું કામ પૂર્ણ કરી લીધું હશે. બરાબર. તો અહીંયા 5 વાગ્યા પહેલાં એને કામ પૂર્ણ થઈ ગયું હશે એવી ભવિષ્યની સંભાવના છે. સમય આપી દીધો છે અહીંયા ચોક્કસ કે 5 વાગ્યા પહેલાં તો આ કામ પૂરું થઈ ગયું જ હશે. બરાબર છે. એટલે સૌપ્રથમ આપણે હકાર વાક્ય બનાવીએ તો સૌપ્રથમ કર્તા કોણ છે? બરાબર. તો કર્તા કોણ છે? અમે. તો અમે માટે શું હશે? તો કે વી. બરાબર છે. અમેનું અંગ્રેજી આપણે શું કરશું? વી. હવે વી સાથે સેલ અને વિલ બંનેનો ઉપયોગ થઈ શકે છે. બરાબર. વી સાથે સેલ અને વિલ હકાર વાક્યમાં તમે બંને ઉપયોગ કરી શકો, પણ જ્યારે નકાર બનાવશું ત્યારે નકાર અથવા પ્રશ્નાર્થ બનાવશું ત્યારે આપણે એમાં સેલનો ઉપયોગ કરશું. તો વી વિલ હેવ, ચલો, કામ પૂર્ણ કરી લીધું હશે. બરાબર. તો પૂર્ણ કરવું એટલે પૂર્ણ માટે શું આવશે? તો કે ફિનિશ્ડ, અથવા તો તમે કમ્પ્લીટેડ પણ લખી શકો છો. વી વિલ હેવ ફિનિશ્ડ. શું પૂરું કરી લીધું હશે? તો કે અમારું કામ. તો અમારું કામ એ શું છે? તો કે ઓબ્જેક્ટ છે. બરાબર. કર્મ છે એટલે આવું થશે અવર વર્ક. ક્યારે પૂરું કરી લીધું હશે? સમય આપેલો છે 5 વાગ્યા પહેલાં. તો બિફોર શું આવશે? તો કે બિફોર 5 o'clock. બિફોર 5 o'clock. એટલે અહીંયાથી બરાબર આટલું છે એ અન્ય શબ્દમાં આવશે. અવર વર્ક એ ઓબ્જેક્ટ છે, કર્મ છે, ત્રીજો પુરુષ. બરાબર. આ વાક્ય છે એ ભૂતકાળનું ત્રીજું રૂપ છે. એની સાથે ટુ હેવનું કોઈ પણ ક્રિયાપદ હોવું જ જોઈએ. વિલ અને વી કરતા છે. ચાલો એના પછી નેગેટિવ વાક્ય બનાવીએ તો નેગેટિવમાં વિલ અને હેવની વચ્ચે માત્ર નોટ મૂકવું, બાકી નેગેટિવ વાક્ય છે એની વાક્ય રચના સહેલી છે. વી વિલ નોટ હેવ ફિનિશ્ડ our work before 5 o'clock. બરાબર. એના પછી વાક્યનું અમે અમારું 5 વાગ્યા પહેલાં અમારું કામ પૂરું કરી લીધું નહીં હોય. આ પણ ભવિષ્યની પૂર્ણ નહીં થઈ હોય એવી સંભાવના છે. બરાબર. કાર્ય ક્રિયા પૂરી નહીં થઈ હોય એવી સંભાવના છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં બરાબર, વી સાથે હંમેશા કોનો ઉપયોગ કરશું? તો કે શેલનો ઉપયોગ કરશું નકાર અને પ્રશ્નાર્થમાં. તો વી શેલ નોટ હેવ ફિનિશ્ડ અવર વર્ક બિફોર 5 o'clock. એ જ રીતે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય કરતા, યાદ રાખજો, કરતા સાથે નકારમાં શું લખશું આપણે? સેલ. હકારમાં વિલ અને સેલ બંને વાપરી શકાય છે, પણ નકારમાં માત્ર આપણે કોનો ઉપયોગ કરશું? તો કે સેલનો. અને પ્રશ્નાર્થમાં પણ આપણે સેલનો જ ઉપયોગ કરશું. બરાબર. તો સેલ વી હેવ ફિનિશ્ડ
our work before 5 o'clock પ્રશ્નાર્થ ચિહ્ન. લાસ્ટમાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશું. આન્સર આનો પણ યસ અને નોમાં આપી શકાય. તો યસ કર્તા તરીકે વીજ છે, બરાબર, એટલે વીજ લખશું. સર્વનામ જ છે એટલે સર્વનામનો જ ઉપયોગ કરશું, પણ અહીંયા સર્વનામને બદલે કોઈ નામનો ઉપયોગ હોત તો અહીંયા આપણે સર્વનામ મૂકવું પડે. યસ વી, ચલો હકાર છે એટલે વિલ લખી શકશું, શેલ લખી શકશું, બંને લખી શકશું, બરાબર. આપણે અહીંયા હકાર વાક્યમાં જ વિલ ઉપયોગ કર્યો એટલે અહીંયા પણ આપણે હકારમાં જ્યારે જવાબ આપીએ ત્યારે વી વિલ એવો આન્સર આપશું. યસ વી વિલ. નકારમાં યસ વી વિલ હેવ, યસ વી વિલ હેવ. અને નકારમાં આન્સર આપીએ ત્યારે નો વી સેલ નોટ, અને સેલ નોટને બદલે તમે કોનો વી સેલ નોટ હેવ, બરાબર છે. અને સેલ નોટને બદલે તમે શાન્ટ હેવ પણ લખી શકો છો, બરાબર. શાન્ટ હેવ, વી શાન્ટ હેવ અને વી વિલ હેવ. અહીંયા વિલને બદલે સેલ બંને જગ્યાએ તમે વાપરી શકો છો. વિલ અને સેલ બંને વાપરી શકાય છે, પણ નકાર અને પ્રશ્નાર્થમાં હંમેશા સેલનો ઉપયોગ કરવો. તો આ પ્રમાણે છે એ એની પૂર્ણ ભવિષ્યકાળની અંદર 3 વિધાનની આવી રીતે વાક્ય રચનાઓ લખાય છે. હવે અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ ઉદાહરણો આપેલા છે, વાક્યો આપેલા છે જે તમારે હોમવર્કમાં કરવાના છે. હોમવર્કની અંદર તમારે આ વાક્યો છે, બરાબર. સૂચના કે નીચેના વાક્યોનું અંગ્રેજી કરી નકાર પ્રશ્નાર્થ વાક્ય બનાવો, બરાબર છે. હવે આ વાક્યો છે એનું સૌપ્રથમ તમારે અંગ્રેજી કરવાનું. અંગ્રેજી એટલે આપણે કરશો એટલે તમારું એ વાક્ય રચના, આપણી 3 વાક્ય રચનાઓ છે એમાંનું કયું વાક્ય બનશે? અફર્મેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય બનશે. પછી એનું તમારે આપણે જે ઉદાહરણો જોયા એ પ્રમાણે નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં તમારે એ વાક્ય બનાવવાના છે, એમાં એને બદલવાનું છે. હવે એ વાક્ય છે, બરાબર, એનો તમારે પ્રશ્નાર્થ વાક્ય છે એનો આન્સર લખવાની જરૂર નથી, માત્ર હકાર વાક્ય બનાવવાનું, એટલે કે અંગ્રેજી કરશો એટલે હકાર વાક્ય બનશે. એ અંગ્રેજી વાક્ય કરેલું હોય એનું તમારે નકાર કરવાનું અને પછી એનું જ તમારે પ્રશ્નાર્થ કરવાનું છે. આ રીતે અંગ્રેજીમાં અહીંયા તમને ક્રિયાપદના 3જું રૂપ આપણે લખવાનું છે, બરાબર. જે પૂર્ણ ભવિષ્યકાળ છે એટલે પૂર્ણ રૂપ લખવાનું થાય, ભૂતકૃદંત લખવાનું થાય, પૂર્ણ ક્રિયા દર્શાવવાની થાય. તો એ ભૂતકૃદંતમાં છે એના અહીંયા તમને ભૂતકૃદંતના રૂપો લખી દીધેલા છે બાજુમાં, એટલે તમારે એનું ભૂતકૃદંતમાં બદલવાનું થાય ત્યારે તમને એ કાંઈ પ્રશ્ન રહે નહીં. તો આટલા છે એ 5 હોમવર્કમાં લખી, 5 વાક્યો હોમવર્કમાં લખી અને મોકલવાના રહેશે.